ગાઈસ ફાઇનલી યુનિવર્સિટી અંદર આવી ચૂકી. સો ગાઈસ ફાઇનલી આપણું જે બી કામ હતું એ કામ પરિપૂર્ણ થઈ ચૂક્યું છે. સો હેલો ગાઈસ, વેલકમ બેક ઇન માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં હશો. હું પણ મસ્ત મજામાં છું અને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ફરીથી. તો દોસ્તો, અત્યારે હું રેડી નથી પણ બિલકુલ રેડી થવાનો છું, કારણ કે આજે જવાનું છે ગોધરા આપણે. અને આજે યુનિવર્સિટી પર જવાનું છે, કારણ કે આગલા વિડીયોમાં મેં કીધું હતું કે હું કોલેજ પર ગયેલો અને કોલેજ પર પ્રિન્સિપાલ સર નહોતા મળ્યા મને. તો એ કામથી હવે મારે જવાનું છે યુનિવર્સિટી પર, અને યુનિવર્સિટી પર જઈને મળવાનું છે ત્યાં સાહેબને. તો અત્યારે રેડી નથી, તો ફટાફટ રેડી થઈ જઈએ, કારણ કે જવા માટે જલ્દી નીકળવું પડશે, કારણ કે બ્રેક પહેલાં આપણે ત્યાં પહોંચી જવું પડશે. તો ફાઇનલી રેડી થઈ જઈએ અને ડાયરેક્ટ નીકળવું પડશે. તો ગાઈસ, અત્યારે ફાઇનલી બિલકુલ રેડી થઈ ચૂક્યો છું અત્યારે, અને હવે બસ ફાઇનલી નીકળવાનું છે જવા માટે. તો ફટાફટ નીકળીએ, અને ટાઈમ અત્યારે થઈ ગયો છે, તો ફટાફટ નીકળીએ. સો મિત્રો, અત્યારે હું આવી ગયો છું અવંતીની બાજુમાં, એટલે કે ત્યાં અવંતી પેલેસની બાજુમાં. તો ચલો ફાઇનલી અત્યારે નીકળીએ, કારણ કે આગળ એટલા માટે ઉભો રહેલો કે હેલ્મેટ પહેરવાનું હતું, તો હેલ્મેટ પહેરી લઈએ, કારણ કે સેફ્ટી ફર્સ્ટ. અને હવે જલ્દી પહોંચીએ. મેં યુનિવર્સિટી જોઈ નથી, પણ પહેલી વાર જાઉં છું. વિન્ઝોલ યુનિવર્સિટી છે એવું મને ખબર છે, જૂની જોઈ છે પણ નવી નથી જોઈ. તો અત્યારે હું ત્યાં જાઉં અને નવી યુનિવર્સિટી પર જઈને જોઈશું નવી યુનિવર્સિટી કે કેવી છે. બાકી અત્યારે દેખો અવંતી અહીં આગળ છું હાલ, તો ફટાફટ નીકળીએ અહીંથી. બાકી તમે અવંતીના દર્શન કરી શકો છો એમની. સો ગાઈસ, તો ફાઇનલી યુનિવર્સિટી હું આવી ગયો છું. હવે થોડીક જ વાર છે, અહીંથી આગળથી યુ ટર્ન લઈ અને આ સાઈડ મારવાનું છે. આગળ બોર્ડ મારેલું છે, તો અહીંથી નીચે બ્રિજ નીચે જઈ બ્રિજ નીચેથી નીચે વાળી દેવાની છે. તો ફાઇનલી યુનિવર્સિટી તો લગભગ મળી ગઈ છે, પણ હવે ક્યાં કેવું છે એ જોઈએ, અને શું સિચ્યુએશન બને છે એ તમને હું જણાવીશ વિડીયોમાં આગળ. બાકી જઈએ યુનિવર્સિટી પર. અત્યારે ફાઇનલી હાઈવેથી લગભગ અહીંયાથી 1-1.5 કિલોમીટર અંદર છે પાછી, તો અહીંથી જવું પડશે. પહેલાં ગોધરા હતી, પણ હવે ગોધરાથી ખસેડીને આ લોકોએ વિન્ઝોલ કરી નાખી છે, તો ગુરુ ગોવિંદ યુનિવર્સિટી વિન્ઝોલ. તો ચલો અહીંથી જઈએ, આ બાજુની સાઈડ કંઈક જવાનું છે આપણે. સો મિત્રો, ફાઇનલી યુનિવર્સિટીનો ગેટ દેખાઈ ગયો છે અને સામે બોર્ડ પણ દેખાઈ ગયું છે, એટલે કે આ ગેટથી આપણે અંદર ઘૂસવાનું રહેશે એવું લાગે છે મને. બાકી અને આગળ દેખો યુનિવર્સિટી દેખો, એક નંબર બહારથી લાગી રહી છે, દેખો કડક છે ને. બાકી અંદર જઈને જોઈએ કે કેવો માહોલ છે ત્યાંનો અંદરનો. સો ગાઈસ, ફાઇનલી યુનિવર્સિટી અંદર આવી ચૂક્યો છું. તો અંદર જઈને જોઈએ, મુલાકાત કરીએ સાહેબની, શું કહે છે. સો અત્યારે હું વેઇટિંગ એરિયામાં બેઠો છું, કારણ કે સર બિઝી છે. સર આવે એટલે મને બોલાવશે. સો ગાઈસ, ફાઇનલી આપણું જે બી કામ હતું એ કામ પરિપૂર્ણ થઈ ચૂક્યું છે. દોસ્તો, અત્યારે ફાઇનલી રિટર્ન થઈ ચૂક્યો છે. મસ્ત મજાની યુનિવર્સિટી છે, અહીંયા આગળ બી બને છે, અહીંયા આગળ બી બને છે. બાકી આપણી ગાડી છે. તો ચલો ફાઇનલી જે બી કામ હતું એ કામ પરિપૂર્ણ થઈ ગયું છે. અને બાકી યુનિવર્સિટી મને બહુ બધી ગમી, મતલબ મસ્ત મજાની છે. અને અંદર બહુ હેલ્પફુલી વાત થઈ, યોગ્ય રીતે રજૂઆત મારી જે બી કરવાની હતી એ થઈ ચૂકી છે, અને કામ લગભગ તો ડન થઈ ચૂક્યું છે આપણું. તો હવે નીકળીએ. અત્યારે આજના દિવસમાં તડકો એટલો બધો છે ને કે બહુ બધો છે, દેખે બકો. તો ફાઇનલી હેલ્મેટ પહેરવું છે કે અત્યારે તડકો બી બહુ બધો છે, અને ઉપરથી પ્લસ ગરમી બી. સો દોસ્તો, અહીંયા આગળ એક વસ્તુ દેખી શકો છો કે દેખો, મેં બતાવું છું હમણાં. મીટરનો કોટો ઓન કરે, અહીંયા આગળ દેખો પેટ્રોલ ખતમ થઈ ચૂક્યું છે બિલકુલ. પણ અહીંથી લગભગ આ ગાડી 5-4 કિલોમીટર હજી કાંટો પારી આવી ગયો છે બતાડે છે. તો ચલો નીકળીએ. આગળ મુખ્યમંત્રી આવ્યા હતા એટલા માટે દેખો, મતલબ કે હર કોઈ આવતું જ હોય છે મહેમાન, એના માટે સ્પેશિયલી હેલીપેડ બનાવેલું છે. બાકી યુનિવર્સિટીને બિલ્ડિંગો બધી નવી બની રહી છે,
એટલું ખરું કે યુનિવર્સિટી થોડી દૂર છે પણ મસ્ત છે. ગોધરાથી લગભગ 10+ કિલોમીટર થઈ જાય છે અને મેન હાઈવેથી 2.5 કિલોમીટર થઈ જાય છે. હું 1 કિલોમીટર એવું કહેતો હતો ને, 2.5 કિલોમીટર પ્લસ થાય છે. બાકી આવો કંઈક રસ્તો છે એનો. રિક્ષા કે બસ આરામથી બસ સ્ટેન્ડથી મળી જાય છે. ગોધરા બસ સ્ટેન્ડથી ઓલરેડી બસ મળે છે. તો મિત્રો, તો અત્યારે આપણને મળી ચૂક્યા છે યુપીભાઈ, જેકીભાઈ અને દીપકભાઈ, જે ત્રણેય ભાઈ છે એ હવનથી દર્શન કરવા માટે આવ્યા હતા, તો ત્યાં મળી ગયા છે. બાકી ફોટો આપણે લીધો છે, વિડીયો વધારે નથી લીધો એમની જોડે. ફાઇનલી અત્યારે આવી ચૂક્યો છું હું ઘરે, મતલબ કે, અને વરસાદ ફૂલ બધો આવે એવો મોસમ છે આજે. બાકી આજે છે પ્રોગ્રામ, એટલે કે ભજન છે કાકાના ઘરે. તો ત્યાં આગળ અત્યારે બની રહી છે રસોઈ ને એવું બધું બની રહ્યું છે. તો ચલો જઈએ ત્યાં, જમવાનું બનવાનું બને ત્યાં. सो गाइस, सो फाइनली वीडियो ने कर दिया है अगर एंड. वीडियो केवो लगे, वीडियो पसंद आए तो वीडियो को लाइक कीजिए, शेयर कीजिए और चैनल को सब्सक्राइब जरूर थी करजो. बाय बाय, टेक केयर, लव यू बाय.